કલેજા. લગ્ન ક્યાં રાખવાના? લગ્ન તો થઈ ગયા, હવે રિસેપ્શન રાખવાનું છે. લગ્ન ટોપ સિક્રેટ રિસેપ્શન ખુલે મને લાગે આપણું મેરેજ સર્ટિફિકેટ 2 દિવસમાં આપણે પોસ્ટ કરી દેવું. ના ના, તમારે જીપે હું આનું ચાલુ જ રાખીશ, ઉપાધિ ન કરતા. ઓલું બેંકમાં હું 7 દિવસે આવે, જીપે આપણે ચાલુ જ રાખીશ. નામે બોલીશ કોનો કોનો આવ્યું, એટલે ખોટું લગતા નહીં મેં મોકલાવ્યો. ચાલુ લાવે જેટલા જણા એડ થાય ને, જે એડ થાય ને બધા નામ લખવામાં આવશે. પેટીએમ નંબર મોકલો એટલે વધાવો મોકલેવું. ઈ તમે હું પેલા ડીશ ખવડાવું પછી 100 રૂપિયાનો ભાઈ, તમારી યથાશક્તિ પ્રમાણે, એમાં એવું કમ્પલસરી નથી. તમારું બેબી ક્યારે આવશે? હજી વાર છે, હજી તો અમે લગ્ન કર્યા, હવે અમારે લાઈફ નહીં જીવવાની. બહુ ઉતાવળ બધાને. આમાં લખવામાં તમારે હું યાદ રાખીશ, જયારે જીપે કરું ને ત્યારે નામ સહિત બોલીશું. લ્યો આ ભાઈ તો હામાં ગૂગલ પે માગે. ઓ ભાઈ ગણેશ બેસાડીએ ભાઈ, બધા બિહાર દીધા ભાઈ. ગણેશ ચકાચક. સાદો મારો, હું સાદો મારા એક કામ. આ કોણ છે? આ એમ કરતો હોય કરને નેવિલ, નકર નાખી દે છે વ્હીલ માં, ક્યાંય ભેગું નહીં આવે. સ્પેર વ્હીલ નેવિલ પાછો. ઈ લોકો એવા જ ઇન્ટેન્શન થી આવે કે છેલ્લી વખત યથાશક્તિ પ્રમાણે ડોન્ટ વરી, યથાશક્તિ પ્રમાણે નાખજો તમ તારે. મજાક કરો, આપણે કોઈના 1 રૂપિયા નહીં જોતા ભાઈ. ઓહો ઓકે, યથાશક્તિ પ્રમાણે નથી જોતા ભાઈ. અમારે પૈસાની કઈ જરૂર નથી. તમારે ભગવાનની દયાથી બહુ છે આપણી પાસે. વિશેસ બેસ્ટ વિશેસ આપો તો બહુ છે. ના ભાઈ, આપણે કોઈના પૈસા નથી જોતા ભાઈ. ખાલી ખુશ થઈ જાવ ને, બેસ્ટ વિશેસ આપો તો બહુ છે. આશીર્વાદ મોટા હોય મારાથી જ આપજો, નાના નો આપવા મનતા પાછા. બરાબર. અરે વિશાલ દ્રષ્ટિ, અમારે નહીં જોતા, કોઈનો ફાળો નહીં જોતા, મફતમાં પાર્ટી આપશું ભાઈ. મને આ મળી ને એની ખુશીમાં તમે કહેશો ને એટલે હું આપીશ ફાળો. બસ તમે કહેવાની પાર્ટી આપીશ. હું આમાં ગૂગલ પે કરીશ તમને પાર્ટીને. બસ જેડીને એડ કરશો. જેડી મને રિક્વેસ્ટ નાખને આમાં. આ બેન જાડા થઈ ગયા. પંકજભાઈ, મારું શરીર લેવાઈ ગયું હાવ. નાખને મને, કેમ કે આમાં મારું શરીર હાવ લેવાઈ ગયું. એ જાડી જ થાય ને. બહુ બધા નામ. આમે લગ્ન પછી એવું જ હોય ભાઈ, છોકરાઓનું શરીર ઉતરી જાય, છોકરીઓનું વધી જાય. દારૂની બોટલ ભાઈ, મેં હું કીધું હું નહીં પીવું. આવો સંગુ પટેલ, 1,51,000 અવાજ સાથે લાલ લીટો. આવો સંગુજી, રિક્વેસ્ટ નાખો એટલે દ્વારકાધીશ. દ્વારકાધીશ જેડી બોલ બોલ. તમારી પાસે તો લીગલી તમારે લંડન આવીને આપવા પડશે. સંગુ પટેલ પાસે તો લીગલી 1,51,000 લેવાના, પણ લંડન આવીને આપે ને તો જ. મારો ભાગ ક્યારે હાલવાનો? નથી. રિક્વેસ્ટ નાખો ને મિસ સંગુ પટેલ, રિક્વેસ્ટ નાખો. જેડી થોડા વાળ બાળ કપાવ, વાળ બાળ થોડા કપાવ. કેમ છે બેબી? મોજમાં? મોજ મોજ. તમે કેમ છો? મોજમાં ને? એકદમ. નમસ્કાર. હાલો બોલવા માંડો. કેટલો ફાળો? એ તમે જે બોલો ને એટલો ચાંદલો, અને સ્પેશિયલ વિઝા કરીને આ 3 મહિનાની અંદર આવવાનું થાય છે ચાંદલો આપવા. બોલો હવે કઈ. કેમ તો આને પાર્સલ માં લેતા આવવાનું થાય છે મારા ખર્ચે. મારી ટિકિટ તારા ત્યાં આટલા ટાઈમ થી તને પહેલા ઓળખતો તો નહોતો ઓળખતો, અત્યાર સુધીમાં પહેલી વાર આટલો ખુશ જોયો છે ખરેખર. હે ને
બીજું શું જોઈએ હવે? કેવું છે તમે? પહેલી વાર. હા ના, હવે જો આમ જ રેજો હો. જો હવે બાઈ જાને તો વાત છે, આમ જ રેજો ના ના, બસ. હવે ના, હવે નહીં, હવે નહીં. ના ના, બહુ કર્યું, બહુ, પણ બહુ મજા આવી ગઈ જોઈને. વાંધો નહીં, બાય. આશીર્વાદ આપી દેવાના. ના એટલે ના, તમે સાચું. કીધું 1 લાખ. પણ જયશ્રી કહું, ખરેખર આટલું ખુશ તો અમે તો વાત કરતા હોય તો કોઈ દી આટલો ખુશ ન હોય. આમ જો ને, પણ એનું મોઢું થાય ઈ મલક મલક મલક. રેવા દો, કેમેરા બંધ કરી દો તમે કહેતા હોય તો. અને 4 લાડો એક હારે મોઢામાં ખાઈ લીધા હોય એટલો રાજી થઈ ગયો. કેમ છે ભાઈ તારે? હા, શક્તિ ગુના. જયદીપભાઈ અરે મજા મજા એકદમ. એમ જય ને? માતાજી રતનસિંહ. બસ કેવું છે તમને? બસ અમારે જો ને ચાલે છે, પણ તમારું જોઈને છે ને બહુ મજા આવી ગઈ છે ખરેખર. અને સ્પેશિયલી 3 મહિનાની અંદર લંડન જવાનું થાય છે ચાંદલો કરવા. તો ભાઈ તમારી ઉપર મૂકી દેવાનું. હા અરે જાશું. એકદમ. માનતા પણ એનું શું કરવું મારે? આવી જશે એ બી. અરે તમે માની ગયા એટલે બધાય માની ગયા, દુનિયા આખી. નહીં, મને નથી આવડતું. દિલ્હી તમારી દેર છે ફરાર. બરાબર કે નહીં જેડીભાઈ? આપણે બરોબર રાજા બરોબર. રાણી માની ગયા એટલે પછી તો આપણે તો આવડે જ છે. દિલ્હી તમારી દેર છે ફરાર. બીજું કયો નવીનમાં? નવીન માં બહુ ચેન્નઈ મજા આવી. હારવા તમને આવ્યું. બેયને જોઈને મજા આવી. હું બીજા ફેક આઈડી થી જોતી હતી તો મેં કીધું લાઈ ચાંદલો લખાઈ આવું. બરાબર. આવો સાહેબ. એકર હું આનું ફેક આઈડી થી જોતી હોય, પણ આજ મને એમ થયું, લાઈ આજ તો ચાંદલો લખાવવો જ પડશે. એટલે તમે આવો એની રાહ જોઉં છું. તમે ચીગમ આપી ગયા છો આ વખતે. લાસ્ટ યરે તમે કીધું તું આવીશ. યુએસએ થી ડાયરેક્ટ આવ્યા નહીં. અત્યારે તો મેં 10 વર્ષના વિઝા મૂક્યા છે. અહીંના કે યુએસએ? ત્યાંના લંડન ના. યુએસએ ના તો છે જ ને, કેનેડા ના છે. ગ્રીસ આવું છું હમણાં હું 15 તારીખે. બરાબર. આવો આવો. હા રાજુભાઈ. પછી ત્યાંથી લંડન આવું. લંડન તમારે ચાંદલો કરવા હવે તમારે ફરજિયાત જવું પડશે. હવે તો કમ્પલસરી તમારે આવવું જ પડે. હા આશીર્વાદ દેવા આવવું પડે ને. ચાંદલો એમ તો લેવું લીગલી તમારી પાસે. હા. અને તું આને કે ને તો આને કુરિયર કરતી આવે યાર. ઈ જ કરવાનું છે. હવ. અને મારી જવાબદારી ખબર ને તને, હું જ કરી શકું. એટલે જ ને. હું 2-3 દિવસથી ફોન કરું છું, પણ હમણાં જોબમાં મારે જોબનો ટાઈમિંગ 2 થી 11 થઈ ગયો ને, એમાં બધું. મેં ઓલું તારો કઈક ફોટો જોયો તો, પણ મોબાઈલ લાડું તો મોઢું નથી દેખાતું. મેં કીધું આણે વળી કોણ યાર લગ્ન કરી લીધા. એની સરની સબીની શું નામ? હાય. મને એવું થયું, મેં કીધું આને વળી કોણ યાર લગ્ન કરી લીધા. પછી કોલેબોરેશન થયું એટલે સમજી ગયા ને તમે? કોઈ મેં જોયું જ નથી. આ તો હમણાં જયશ્રી બોલતી હતી અને એ કે મારામાં મેં આ મૂક્યું જ છે ને મેં લગ્ન કર્યા ને, એટલે મેં વળી એનું જોવા ગઈ વિડીયો. તઈ મેં કીધું લે ઠેક આપડે ઘરમાં ને ઘરમાં છે, એ બહાર નથી ગયા. હવે તમારા બે ના વચ્ચે કોઈને ન આવવા દેતા, મહેરબાની કરીને. હવે આમ જ રહેજો. હવે કોઈ ન આવે. અને તમે જોયું ને, પબ્લિક ને આમ જ ગમો છો તમે. રામદેવ પબ્લિક ને તો બરાબર ને? જે પબ્લિક ને તો ગમતા ગમે, આપણને રાજાને ગમે. મણા ના કુણીએ ગોળ ચોટાડ્યો તો હું ચાટીએ ના કયો કુકડ્યો નહીં. બોલો. આ જીતુભાઈ જય દ્વારકાધીશ ભાઈ. જીપે કરી દેસી સંગુદીપભાઈ. સંગુ પટેલ છે, એને જીપે નો કરવા પડે. અહીં ફોન કરે ને તો રોકડા હમણાં આપી જાય. હું બેઠો ને ત્યાં. અરે હું તો રૂબરૂ આવીને આપી જાઉં. આપણે કોણ ખબર ને. હવે તો રૂબરૂ ચાંદલો કરવાનો થાય જીત્યા. હું દેખાય હું કરી પહેલી વાર જીત્યા. હા ઈ છે સાચી વાત. ના હું દેખાય તો થઈ ગઈ એક વાર. અમે ક્યાં તને જોયો છે? હા તમે રૂબરૂ નથી મળ્યા, એ વાત સાચી તમારી. તો હવે હું દેખાય હવે રૂબરૂ કરવાની. આમ જો તો વરરાજા ને વો બે ભાગી ગયા ને હું જે બે ગયા. આમ તમારા લગનમાં ડોહા કોઈ ન આવે. એક મિનિટ, હું બોલ્યા જીતભાઈ તમે?
હું બોલ્યા મું દેખાય હું દેખાય એક વાર તો થઈ ગઈ એમ. હા નકર નહીં થઈ એવું ના બોલતા. હું દેખાય એક વાર થઈ ગઈ એમ જ ના પણ મારે ને એ શંકુ પટેલ ને એવું છે અમે કોઈ દી મળ્યા નથી પણ એક બોન્ડ કહેવાય ને એ એવો સારો બન્યો છે. મારા ફેમિલી જેવા રિલેશન થઈ ગયા છે એમના હારે. મારા ફેમિલી આખા એમને ઓળખે. મારા પપ્પાનો નંબર એમની પાસે. મારા પપ્પા વાત કરે ક્યારેક કામ હોય તો ખબર અંદર પૂછવા ફેમિલી રિલેશન. તો હું એમના પપ્પાને ફોન કરું જીત્યો થઈ ગયો તો સારું છે બધું સારું તે થયું ને એ સારું થયું ને આમ જ રાખજો અને બીજી કાંઈ ચિંતા ન કરતા. મોટી વાત છે આખી દુનિયાને બગાડે છે એક વધારે એવી જરૂર નહીં પડે. બલ્લુ ખુદ રેડી છે જેલમાં. બલ્લુ ખુદ જેલમાંથી ફરાર થવા રેડી છે. ભાગવાની એક ભાઈ લખે છે 1 મહિનો બદલાઈ ગયા તો કેટલું 1 વર્ષ પછી બદલાવાનું હતું? ક્યારે બદલાવાનું હતું ભાઈ બોલો? શું કોક લખે છે કે તમારા ઘરવાળા વહી ગયા ને 1 મહિનો નથી તો બદલાઈ ગયા. તમે ક્યારે 1 વર્ષ પછી બદલાવાનું હતું? ભાઈ બધાને એક ને એક દિવસ જવાનું જોઈએ. બરાબર છે. આજે નાચો કાલે નાચો, નાચવાનું તો છે જ. હા એ વાત સાચી છે. વર્ષ પછી નાચે તોય કે જો નાચવા માંડી, પછી આજ નાચે તો કે નાચવા માંડી, રોવા માંડી કે જો કે નાટક કરે છે. તમને બધાને ભૂગવું ક્યાં પહોંચાય નહીં આ લોકોને. અમુક કમેન્ટ છે ને ઇગ્નોર કરવાની. ના હું તો ઇગ્નોર જ કરું છું પણ અમુક આપડા જ હોય આમાં ખબર છે ને. હા આ બધાનું સાંભળતા હોય તો કેદુ ને દવા પીને વહી ગયા હોય ઉપર. હા ઈ જ ને. આ બધાને એટલું સાંભળવાનું ન હોય. સાંભળવું જ નહીં. આપણે આપડી જિંદગી હવે કોને ખબર આપણે કાલ સુધી બચ્યા. 11,111 નો ચાંદલો ભાઈ. કોઈ ના અમારે ચાંદલા જોતા નથી, કોઈ વસ્તુ જોતી નથી. અમે સદ્ધર છીએ અને જિંદગી ભર રહેવાના. પણ મારે એક જ વ્યક્તિ જોડે 2 વ્યક્તિ જોડે લેવા 3-4 પાસે લેવાના છે. નામ ટોપ લિસ્ટમાં પેલો શંકુ પટેલ નું જેડી ભરવાનું આવી ગયું. બરાબર. આ બધા પાસે લીગલી ચાંદલા લેવાના થાય. હું તો બધા રિસેપ્શન કરીશ ને હું કંકોત્રી મોકલાય. શંકુ પટેલ તો અહીંયા જઈશ એનું ખાતરી છે. જેડી ભરવાડ આવે તો ઠીક છે. આઈ જાય મારે લંડન માં બહુ મને ખબર હે. તને સ્પોન્સર કરવા વાળા ઘણા મને ખબર. બોલાવવા મને મોઢેથી તું હું આવી જાય. અમે આવી જ જાવ તું તારે કંકોત્રી છાપવા દીધી હશે ત્યાં પૂગી જાવ. તમારે જો જે મારા અંગત છે એને કોઈ જરૂર નથી. આવી જ જાવ. તમે આવશો ત્યારે રિસેપ્શન રાખશું બસ. કન્યાને લઈને જ અમારે આવવાનું થાય કદાચ. મને મોસ્ટ વેલકમ. તો મારી ખુશી ડબલ થઈ જાય. અમારી વગર તારું રિસેપ્શન કદાચ નોય થાય એવું બને હો. શું? અમારી વગર કદાચ તારું રિસેપ્શન નોય થાય એવું. એટલે જ કહું છું વેલા આવો ઈ રહેવા દો. 2-4 વાર રહેવા દો. વેલા આવો. આવી જ જાવ. એટલે તમે ભેગા કેમ છે ઈ સ્ટોરી તો કરો. જીત કે તપન આવ્યું. હા તપનભાઈ. ઈ તો કહું ગુરુજી અહીંયા બેઠા છે. અમારા ગુરુજી તમે આવશો? તમે આવશો તો હું નીચે બેહું. તપનભાઈ આવતા હોય તો. ના હું જતો રહે. તમે બધા ઇન્સ્ટાગ્રામ ની ના બાપા હું કોઈ હસ્તી નહીં. હું પસ્તી હું. આ ટ્રાફિક જામ થયેલો. ફોન કરું હમણાં. ઓકે ભૈયા. આમાં કેવું છે? તમારા લગ્ન માટે આવા બધા તૈયાર છે. આમાં કેવું છે ખબર છે? તપન ત્રિવેદી આપણે ગુરુજી આવશે એનું કારણ એક છે કારણ કે આમાં શંકુ પટેલે બેઠા છે એટલે. એવું ન હોય. મને ખબર છે. મને ખબર છે. મારું નામ આ તપન વયો ગયો લાગે છે તો નો જાય. એડ કર. હા હું નાખી રિક્વેસ્ટ નથી. તપનભાઈ રિક્વેસ્ટ નાખો ને આમાં બધું ચોટી ગયું છે. નથી વયો પેલા તો નામની ઉપર ટચ કરીને સીધું આવી જતું હતું. હવે નથી આવતું. આઈફોન માં ના આવે બેકા. ઓકે કોઈ પણ પેલા પર્સન ને તું એડ કરી શક.
એ ગુરુજી રિક્વેસ્ટ નાખી કે નહીં તમે તપનભાઈ? ઇન્વાઇટ કરને, પણ રિક્વેસ્ટ ની બાજુનો ઓપ્શન માંથી ઇન્વાઇટ કર. ઓકે. એક ભાઈ કે તપન નથી આવતું કે મને એડ કરી લો. ભાઈ કે તપન નથી આવતું મને એડ કરી લો કોકે લખ્યું. લાઈટ ને શું થઈ ગયું ઘરની? લાઈટ ઓલી પંખામાં ચાલુ હતી બંધ થઈ. નથી મારામાં એક દરે. એ તમારે કોઈને એડ કરવું હોય તો કેજો, હું નીચે બેહીશ. મારે એવું તો મારે તો ચાંદલો કરવાનો તો કરી દઈશ. તો બીજું મારે શું હોય? મારો ચાંદલો આવી ગયો, તમે લઈ આવો ને એટલે. જ નથી ચર્ચમાં તો. હે મારો ચાંદલો આવી ગયો, તમે બે જો જે કામ સારું કર્યું હોય ને તો એક આ કામ સારું કર્યું છે, બાકી તો બધું ઠીક, પણ આ તમે જોરદાર કામ કર્યું. એમ નહીં, મારું કામ મારો ચાંદલો થઈ જાય તમે લઈ આવો ને એટલે. તો અવાજ કરો ને, હું તો તરત જ હમણાં પોટલું વાળીને લેતી આવું, ખબર તને? હા તો કીધું તો ખરી, લઈ આવો એટલે મારો ચાંદલો. એમ નહીં, લાઈવ માં 2000 માણસ જોવે બરાબર. આ ખરેખર ગાયબ થઈ ગયું, બધા મને જ ગોતવા આવે ને કે આજ લઈને ઉપાડીને દઈ આવી. ઈ મને ખબર છે, ઈ તમે ખમતી દરજો એટલે તમારે વાંધો ન આવે, એટલે તમારું નામ મારે વટાવવાનું છે. હવે તો નામ આવે તો કઈ ફેર ન પડે, તો તારે મોજ કરો ને. તમે ચાલુ રાખો, એવી કમેન્ટ આવી હતી છેલ્લે. એટલે તો કર્યા એ કેવા ભેગા થઈ ગયા કા? બહુ બધું અનએક્સપેક્ટેડ થયું. પણ જયશ્રી તું નહીં માન, મારે ત્યારે વાત થઈ ને ત્યારે બહુ જ વાત થતા ને, ત્યારે મેં એક જ વસ્તુ કીધી કે આ કાંઈ નથી, આ ખાલી પ્રેમ જ છે, એટલે જ બાજે. ઓલી કાંઈક વિડીયો મૂકે તોય બાજે. અલા પણ તારી હારું મૂકો છે ભાઈ, કે મારી હારું મૂકો છે મોરલા વાતો કરતા હોય કે મેં કે હું એને કહું ત્યારે મેં હવે તું માને છો ને કે મારા આઈડી માં વિડીયો ચાલે છે એટલે મૂકી દે. પણ મારી યારે હોય ત્યારે મૂક, વાંધો નથી. કોકારે હોય તે મેળાઓ કેમ મારતી હતી કે તો વિડીયો જોઈને મને મેળા માર્યા. મેં કીધું આને કોન્ટ્રાવર્સી માં આખી દુનિયા પડી, ઓલા દિલ્હી વાળા ને પંજાબ વાળા ને કેવા કેવા મફતિયા પડ્યા, તો એને નહીં, એને આની યાર જ બાજી લેવું એટલે. પણ ઘેર જોઈ સારું થયું, બહુ સારું થયું, બહુ હા. હવે જે સારું થશે ને આગળ એમાં કેવું છે ખબર છે, ત્યારે ઈ વસ્તુ જો થઈ ગઈ હોત ને તો અત્યારે જે રિસ્પેક્ટ ને એના પ્રત્યે જે મારી છે ને એ ત્યારે ન હોત. કારણ કે તમારી પાસે જે વસ્તુ હોય ને એની કિંમત ન હોય તમને, જયારે જાય ને એના પછી તમને મળે ને. અને હું બહુ લકી કહેવાય કે મને પાછી એવી વ્યક્તિ મળી, ઘણાને નથી મળતી, અફસોસ થાય ને તોય. દ્વારકાધીશ જયભાઈ. પણ મેં તો મારે તો જયશ્રી હારે તો વાત નથી થઈ, ઈ તો તને કીધું જ હશે ક્યારેક, પણ બીજા કોક હારે વાત થતી હોય ને તો ઈ કેતા જ હોય કે ઈ બે બાજે છે, પણ ઈ કે ઓલી એને પ્રેમ જ એટલો કરે છે એમ. શું જયારે ઈ ટાઈમે રહેતા હતા તો ઈ મતલબ એક મોમેન્ટ એવું હોય કે નકરી એની જો વાતું વાતું હોય એટલે એ લોકો કે હા આ સાચો પ્રેમ છે. પણ ખરેખર યાર આવી સ્ટોરી કોઈની નથી. મને તો જીત્યા મોઢું જોઈને મને એમ થયું આ જીત્યો છે કે કોણ છે, એવું ઘડીક તો થઈ ગયો, એટલે મારે ચાંદલો કરવા આવવું પડ્યું. એમ કે હું તો પછી ક્યાં દાઢી બાડી કાઢી મને ધમકાવે આ કેવી ખબર, મને કે તારે જ્યાંથી ઇતિહાસ મીટાવવામાં છે, છોકરા થાય ને રોજ એક વિડીયો બતાવી કે કઈ ઇતિહાસ જ નથી, જે હતું એ આ જ હતું, કહી દે ને. ના કે ઓલા જેટલા તે બધાને રોસ્ટ કર્યા ને બધા વિડીયો રોજ એક એક દેખાડી કે. મેં કીધું દાઢી મૂછ કઢાવી નાખી, જો એમ કઈ હું હતો જ નહીં, અવાજ નથી આવતો તારો. એટલે કઈક તો નથી આવતો. થેન્ક યુ યુવી. કપાય તારો અવાજ કપાય. ખોલે એટલે
હવે એનો અવાજ હરખો નહીં આવે. કેમ? હા, સાગર કોંગ્રેચ્યુલેશન કેવા આવ્યો એને એડ કરજો. થેન્ક સાગર યુ ની જોઈન મોઢું સાગર ને મલકાય એટલે સાગર હમણાં. યુડીએન સાગર નું મોઢું હેલ્પર છે. નથી સાગર રિક્વેસ્ટ ના રાખવી પડશે. પણ રિક્વેસ્ટ ના ખરેખર તમે બે બાતતા હતા ને તો એવું નહીં કે અમારો પણ ઘણા બધા લોકો બધાયનો જીવે એટલો બળતો હોય કે ના રેવા દે નું બાજુવાને રેવા દે ને નો બચાય રેવા દે. એમને ઘણા એમાં એવી કોમેન્ટ કરે છે, મારો ભાઈ કેટલો સીધા થઈ ગયા. હા એવી ઘણા એવી કોમેન્ટ કરે, તમે તો કે લાઈવ કરીને ગારો દીધી. મેં કીધું મેં ભૂલ કરી ને તો સ્વીકારવાની મારા ત્રેવડ હતી એટલે મેં સ્વીકારી નથી કીધું. એ વ્યક્તિ નાથે આથી સ્વીકારી નથી કીધું. આ રિસ્પેક્ટ દેવું એ મોટી વાત છે. ભૂમિકા ચુડાસમા ડેક્સ્ટર બહુ સ્વીટ છે. ડેક્સી સેક્સી મેસેજ કરજો, આમાં ન કરતા. આઈડી જમા થઈ ગઈ આમાં છે. પકડાઈ જાય. આમ જો આવ્યો મલકાતો આવ્યો. હું કે બસ શાંતિ એ સાગર તું કે. આ ઓલું ટી શર્ટ ગોતવામાં તો મને બહુ ભવ લાગે. મને હતું કે આ અને મેં ગોઈતું ખરા આના ઓલા. બહુ સરસ, બહુ સરસ. એ તો મને નાની મોટી તો હિન્ટ હતી તમારી. બરાબર. જોયું તમે? અમે સાગર તો બે બહુ ઇન્સ્ટાગ્રામ નું ધ્યાન રાખીએ. બરાબર. શું કે બાકી તમારી રાણી નો જીતભાઈ તો અવાજ શું જ વયો કે ગયો હાવ. બસ જોક પર રાણી નો તો અવાજ જ વહી ગયો હાવ. મૂંગી થઈ ગઈ. આવ નહીં. બોલો કઈક બોલો. મારો અવાજ જ થઈ ગયો. મારાથી બોલાતું જ નથી હવે કઈ. હેલો. મારો અવાજ બેહી ગયો, હું આખો બેહી ગયો, મારું શરીર બધું થઈ ગયું. બરાબર. તો ચલાવો હવે નથી કેટલા આવતો. સુધાર આવી ગયા જીતભાઈ, કેટલા સુધાર આવી ગયા. અરે સુધારાની ક્યાં, મેં તો હમણાં લાઈવ જોયું ને તો મેં તો જીતનું મોઢું છે ને મેં તો એ માડી એવું થઈ ગયું મને તો. ઈ એટલો આ સ્વરમાં એટલો બધો ને એટલો બધો દાંત કાઢી અંદર મલકાતા વાત કરે ને મેં કીધું લે આ તો જીત અત્યારે નથી. હા હમણાં લાઈવ જોઈને મારે પરાણે ચાલુ કરવા આવવું પડ્યું, નહોતો કરવું તોય. ઓલું કેવાય છે ને લગન ભલભલા ને બદલી નાખે. હા ને પણ આ ઊંધી રીતે બદલી નાખ્યો છે. 100%. હા એવી તારે વારો શું કે આવે અંદર બાકી કન્યા. કયો. અરે આ જયશ્રી જેટલો પ્રેમ કરતી હશે ને અત્યારે લાઈવ જોઈને એવું ફીલ થાય કે એની કરતા વધારે જીત્યો પ્રેમ કરે છે. સાચી. મારો અવાજ નથી આવતો. અવાજ મારો અવાજ નથી આવતો. મને બજાર નો અવાજ આવે. મારો અવાજ કેમ મને નથી આવતો? એટલે તારો અવાજ નથી આવતો? આવ્યો તો ખરા, અવાજ તો આવે તારો છે. અવાજ આવે, અમને અમારો અવાજ નથી આવતો. આવે તો ઓલા ફોનમાં કેમ ભલાવો કેવું કે કરે? કઈક બોલો. જય માતાજી. અમે બેન કરે છે એમાં તમે કીધું એવું. મેં જોरू કા ગુલાબ બન કે રહુંગા. ભાઈ જોरू ના ગુલામ ની એક વસ્તુ અલગ હોય અને એક પ્રેમ વસ્તુ એક અલગ હોય. કોઈ વ્યક્તિ તમે પ્રેમ કરતા એની વાત માનવી જોरू નો ગુલામ ન કહેવાય. એ મને કોઈ એમ બન કે રહુંગા ઉભો નહીં, થા બન ગયે એમ કઈ કહી ગઈ દે ને ગયા. ટૂંકમાં. બન ગયે એમ કહી દે કેમ મોજ. ટૂંકમાં. અને કઈ આ ગુલામી મીઠી લાગે છે બહુ. આ જીતભાઈ જ છે ને. મારો આ મજાક કરી ગુલામી એ ગયા ગાંડા ભેગા કરી નાખ્યા છે એમ કહી દે ને બાપ. એટલે વાત નથી. એટલે બરાબર. ઈ તો કઉ છું. એના ફેસ ઉપર અત્યારે જયશ્રીની નીચેના ખાનામાં બેઠી અને એના ફેસ ના એક્સપ્રેશન એને સૂટ જ ન થાય. પાછું ફિલ્ટર એવું લાગે બ્લશ થતું હોય ને એવું લાગે ને એનો ફેસ જોઈને હું જીતભાઈ. બંધ જ કરી દઉં કેમેરો. બરાબર. બોલો તપનભાઈ કે આવ્યો છે. આ તપન કે કે ગાડી એડ એડ બાજુ કરો. કરો. તપનભાઈ નું. હા હું નીચે તપનભાઈ બેઠો નથી છું, આવે. એડ કરો આ તપનભાઈ તપનભાઈ. નું આઈડી છે. હા હા. સીવ સીવ સીવ. ગુરુજી રિપેર. તપન ને કઈક
પેટમાં દુખતું હશે એનેથી હું 2 શબ્દ કહેતો હોઉં એટલે આવ્યો હો, નકર નો વયો ગયો તો પાછો. શરમાઈ ગયો. હવે તમે બધા ભેગા થઈને મારું રહેવા દો ને બાબા. બીજી કઈ વાત ડીજી આઈ ભાઈ કે ઉપાધિ ન કરો ઈ કે કમેન્ટ. અરે ઉપાધિ કરવાની થાતી જ નથી, હવે લગ્ન જ કરવાના સીધા. મીઠે મીઠે લાગે જીતવાને બોલન પણ નથી. બરાબર. હા, સોરી. એ ડાયલોગ એને નક્કી કરી લીધો એટલે તપનભાઈ ડાયલોગ મારવા આવે છે. આવો તપનભાઈ. ભાઈ જોરદાર ડાયલોગ આપો એક ડાયલોગ. और हाँ, और कैसे हो? बढ़िया. चलो भाई, उसके बहाने तुम्हें कॉन्ग्रेचुलेशन. थैंक यू. और सांगू बहन कैसे हो? मैं तो तुम्हारा फोटा देख देख के भाई चक्का भौचक्का रह गया था. बराबर. हाँ, फिर जाके मैंने पता चला कि ये तो वही पुरानी लचकी के साथ प्रेम में पागल है. चलो भाई, अच्छा न्यूज मिला. साथ में रहो, साथ में खुश रहो. તારો અવાજ કપાઈ જાય. અવાજ નથી આવતો તારો. એમ કહું ખરેખર ચક્કર આવી ગયા. मैंने तो पहले ही पता था सब कुछ. ये तो व्यूअर्स है इतने ऊपर, इसीलिए मैं ये मलम पट्टी लगा रहा हूँ. मैंने तो कब से मालूम है ये सब. બરાબર. भाई मैं હમણાંથી લાઈવ બાયોની બધી બાધા લઈ લીધી છે એટલે હું બીજા આઈડી માંથી. બરાબર. ના મને એનું રીઝન ખબર છે. તમે ઉપર બધા લીધી હતી. અહીંયા નહીં કહું. કેમ કે ઓરિજિનલ આઈડી માંથી આવું તો ક્યાંક મારું તૂટી જાય એવું છે. એટલે મેં કીધું ને પટમાં પેટમાં ગલગોટો થયો હશે આ લાઈવ જોઈને એટલે એને એમ થયું કે લાઈ હું ભલે બીજા આઈડી થી પણ એકવાર ચાંદલો કરાવી આવું તો આવ્યો તોડો જમ વજમ એ તો હાજમુલા ખાના પડતા. બરાબર. આ બે તપન એવું કર્યું છે કે આખા ગામને હાજમોલા ખાવા પડે. સારું, તમે મજા કરો. કઈ વાંધો નહીં. કરો ભાઈ ફોન તમને આરામથી. કોણ આવ્યું? મારે તો બધા 0 ફોલોઈંગ કરી નાખ્યું. મને તો ખબર જ નહીં પડે કોણ આવ્યું છે. આમાં તો દેખાતું નથી. બહુ બધી રિક્વેસ્ટ છે આમાં. કોકની જોવા જાવ ને તો કેટલી બધી છે આમાં. લવ સ્ટોરી કહેવામાં તો અત્યારે બહુ વાર થઈ જશે એટલે અત્યારે રહેવા દો. સ્ટોરી મૂકીને સ્પેશિયલ લાઈવ રાખજો. સંગુદીદી બહુ સારા વ્યક્તિ છે, એમને ખબર છે. ટમાટા સુધી ક્યાં તેમ પૂછી જો તો જરાક. ચાલશે, અમે જાગશી પણ અમારે અત્યારે ટાઈમ નથી ને. જોબ છે હે કઈ નહીં, હાલો તમે લાઈવ ચલાવો. હવે અમે બંધ જ કરી છે. અને ચાંદલો કરવાનું થાય તો કેજો, અને કઈ કામકાજ હોય દુલ્હન ને મહેંદી બેંદી મૂકવાનું આતી તો કેજો, આપણે મૂકી આવશું જઈ. કર ફોન. હારો લાલ જયશ્રી જાગો છો ને ફોન કરો તમે. અને આમ જો બહુ જ ખુશ છું. પછી આપણે કોન્ફરન્સ વાત કરીએ રાતના. નાલાયક માટે જેવો હતો એવો આપણો પાછો આપણી પાસે આવી ગયો. કરો પછી રાતના મોડે ફોન. હા ચાલ વાત કરીએ. હા હાલો બેટા, બંધ કરી દો. બંધ જ કરો. ચાલ મેં ફોન કરું તને. હા.